તાપીમાં નિઝર તાલુકાના તમામ આદિવાસી સમાજ દ્વારા નિઝર એસબીઆઈ ચોકડીથી રેલી કાઢી નિઝર સેવા સદન પહોંચી પ્રાંત અધિકારી, મામલતદાર, ડીવાયએસપી અને નિઝર પીઆઈને આવેદનપત્ર આપી આવતીકાલે નિઝર તાલુકો બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે। કેમ નિઝર બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે અને કેમ આવેદનપત્ર આપવામાં આવ્યું તેની વાત કરીએ તો ગત દિવસ પહેલા તાપી જિલ્લાને અડીને આવેલા મહારાષ્ટ્રના નંદુરબાર શહેરમાં વીર આદિવાસી બ્રિગેડ સંગઠનના નંદુરબાર જિલ્લાના પ્રમુખ એવા જયબાબા વળવી ઉપર એક મરાઠા સમાજના ઇસમ દ્વારા જાહેરમાં જીવલેણ હુમલો કરી હત્યા કરવામાં આવી છે, જેને લઈ નિઝર તાલુકાના તમામ સંગઠનો અને આદિવાસી સમાજ દ્વારા નિઝર એસબીઆઈ ચોકડીથી રેલી કાઢી સેવા સદન પહોંચી નિઝર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી જયબાબા વળવીને જાહેરમાં ચપ્પુ મારી હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા આપવામાં આવે તેવી આદિવાસી સમાજ વતી માંગ કરવામાં આવી છે। સાથે જ જયબાબા વળવીને ન્યાય મળે તે હેતુથી આવતીકાલે નિઝર તાલુકો બંધ રાખવાનું એલાન પણ કરવામાં આવ્યું છે। हमसे जो टकराएगा हमसे